બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોની સુખાકારી માટે અનેક યોજનાઓ અને અભિપ્રાયો અમલી બનાવ્યો છે। રાજ્ય સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે, જેના પરિણામે આજે લાખો ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ખેડૂતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે, જે અંતર્ગત અત્યાર સુધી રાજ્યના કુલ 69.25 લાખ ખેડૂત પરિવારોને રૂપિયા 21,086 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। તેમણે જણાવ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રે ડિજિટલ માધ્યમથી વધુ સશક્ત બનાવવા માટે ફાર્મર રજિસ્ટ્રી યોજના અમલી બનાવી છે, જેનાથી ખેડૂતો યુનિક ફાર્મર આઈડીનો ઉપયોગ કરીને ઘર આંગણે ખાતર ખરીદી ટેકાના ભાવે પાક વેચાણ તથા યોજનાકીય સહાય મેળવી શકાશે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે અગાઉ 60,000 રૂપિયા સહાય મળતી હતી। સરકારે તેમાં વધારો કરીને વર્ષ 2025-26 1 લાખ સુધીની સહાય કરી છે। તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધી 21 જેટલા કૃષિ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે। તેમણે ઉપસ્થિત ખેડૂતોને વધુમાં વધુ મિલેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેનું આહવાન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સરદાર કૃષિનગર, કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના નિષ્ણાતો તથા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને રવિ પાકોની નવી ટેકનોલોજી, સુધારેલી જાતો, પ્રાકૃતિક ખેતી, માઇક્રો સિંચાઈ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ વિશે ઉપસ્થિતિનો વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ કોઈએ મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસાર નિહાળ્યું હતું તથા સ્થળ પર કૃષિ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી। ઉપસ્થિત તમામે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સ્ટેજ પરથી 18 જેટલા ખેડૂત લાભાર્થીઓને સરકારશ્રીની બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા, જેમાં કૃષિ યાંત્રીકરણ, ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, AGR 50 ટ્રેક્ટરની સહાય, રોટાવેટર, પોટેટો ડીગર, વાવડિયા, પ્લાવ, કલ્ટિવેટર, કેટલ શેડ, પશુપાલન અને ફળફળાદી પાક અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર RM ચૌહાણ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પાલનપુર પ્રાંત અધિકારી KP ચૌધરી સહિત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોને માર્ગદર્શિત કરવા આપણી જમીન કેવી છે, આ જમીનમાં શું છે, એની લેબોરેટરી, આ જમીનના કયા તત્વો છે, એ તત્વો પ્રમાણે તમારા જમીનની અંદર વાવેતર કેવી રીતે કરવું, આવું બધું જ માર્ગદર્શન અત્યારે આપણને આ સરકાર આપી રહી છે। સાથે પ્રાકૃતિક ખેતી અને એની પરનો મોદી સાહેબનો એક ભાગ એમના કાર્યભારની અંદર અને ખાસ કરીને હું એમ કહીશ કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ પ્રાકૃતિક ખેતી તરફનું જે એમનું એક આંદોલન છે કે પ્રાકૃતિક ખેતી શું કામ, અને હવે ધીમે ધીમે સરકારની અંદર પણ આવા કાર્યક્રમો થકી પણ પ્રાકૃતિક ખેતી તરફથી આપણે આપણા અનાજનું, આપણા પાકનું મૂલ્ય કેવી રીતે સારું અને એમાંથી બધું સરસ રીતે કેવી રીતે કમાઈ શકીએ એનું પણ સંપૂર્ણ માર્ગદર્શન આજે આપણે આગળ સાંભળ્યું જીવામૃત એ બધી જ વાતો। તો પ્રાકૃતિક ખેતી તરફ આપણને વધુ ને વધુ પ્રેરવા માટે પણ આ સરકાર એટલી જ કટિબદ્ધ છે અને એ દિશાની અંદર જે કાર્ય થઈ રહ્યું છે, આ વિકાસ જે પાણીની વાત હોય તો અત્યારે આટલા બધા કૃષિ મિત્રો, ખેડૂત મિત્રો ભેગા થયા છે ત્યારે હું અવશ્ય કહીશ કે મારા પાલનપુર તાલુકા આ સરકાર કેટલી ખેડૂતોની ચિંતા કરે છે એની વાત આગામી દિવસોની અંદર કચરા દાંતીવાડા યોજના 2 મહિનાની અંદર એનો ટ્રાયલ લેવાઈ છે અને આગામી સમયમાં એ તળાવો પાણીથી ભરાય અને પાણીની ચિંતા કરી છે। આગામી 2-3 મહિનાની અંદર જ આ યોજનાનો ટ્રાયલ લેવાશે। એ રીતે અમારું ધનપુરા મરાણા યોજના એની
એંગલ પણ ઘણા બધા તળાવો ભરાશે. એ રીતે કર્માવર એ યોજનાની અંદર પણ ઘણા બધા તળાવો ભરાશે. આ સરકાર હંમેશા ખેડૂતો માટે સતત આપણે વાવતરા બાજુ દેખીએ તો સુજલામ યોજના દ્વારા જે પાણીની વાત ઉજળા થઈ છે એનાથી આખો એ વિસ્તાર જે રીતે એમનું એજ ઓફ લિવિંગ એટલે કે એમનું જીવન સ્તર જે રીતે એ બાજુના ખેડૂતોનું જગતના તાતનું એમનું જીવન સ્તર જે રીતે ઉપર આવ્યું છે એ રીતે